આજે છે ને આપણે કોબી મરચાં અને કાકડી કે ઘણા લોકો ચીભડા કે આરિયા કે બધાની અલગ અલગ ભાષા એ આપણે સંભારો વઘારવાનો છે. આની કમેન્ટ આવી હતી તમે કઈ રીતના વઘારો છો. આની સિમ્પલ રેસીપી છે, હું તમને આપી દઉં. તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ આપણે એક લોયું લેવાનું છે, ત્યારબાદ તેલ ગરમ કરી નાખવાનું છે. રાઈ ન ખાય પણ મિતાંશને ખાવું હોય ને તો એને રાઈ આડી આવે અને એને નથી ભાવતી, એટલા માટે હું નથી નાખતી. તો સૌથી પહેલાં તો આ મોળા મરચાં છે એ આપણે આવી રીતના નાખી દઈશું. ત્યારબાદ છે ને જો અવાજ આવતો જ હશે તમને, મરચાં તળી નાખવાના. ત્યારબાદ છે ને આપણે બધી વસ્તુ ધીમે ધીમે એડ કરશો. ગેસ બંધ કરી દીધો છે ફ્રેન્ડ્સ, કારણ કે તેલ બહુ જ આવી ગયું છે. હવે પહેલાં બધું આપણે એડ કરી દઈએ. કોબી, મરચાં અને કાકડી અને ગાજર હોય ને તો ગાજર પણ એડ કરી શકાય, સંભારામાં સરસ લાગે. પણ મારી પાસે આટલી 3 જ આઈટમ છે એટલે આ પહેલાં બધું આપણે એડ કરી દઈશું. ત્યારબાદ છે ને આમાં મીઠું એડ કરી દઈશું. આપણે છે ને હવે બેઝિક મસાલો કહો છો તો બેઝિક મસાલામાં હળદર પાવડર એડ કરવાનું અને ખાંડ એડ કરી દેશો. તમે ગળું ખાતા હોય તો વધારે નાખવાની, અમે મીડિયમ ખાઈએ છીએ એટલે. અને મીઠું તો એડ કરી દીધું છે. હવે આપણે બધું મિક્સ કરી દઈશું અને પછી પાછું ચડવા મૂકી દેશો. પહેલાં મીઠું નાખી થોડીક વાર ચડવા મૂકું, ત્યારબાદ છે ને બધું એકારે નાખીને ચડવા દેશો ને તો સરસ મજાનો ટેસ્ટ આવી જશે. અને આને ચડતા વાર લાગે. કોબી હોય ને ફ્રેન્ડ્સ અત્યારના ચોમાસામાં કડક બહુ આવે એટલે મને ચડતા છે ને બહુ ટાઈમ લાગે. કાકડીને પણ ચડતા બહુ જ વાર લાગે. મરચાં તો ફટાફટ છે ને એ તળાઈ જાય કે ચડી જાય. હવે આપણે હલાવી નાખીએ ને 10 મિનિટ માટે આપણે ચડવા મૂકી દઈશું. છે ને આપણે ધીમા તાપે આ સંભારાને ચડવા દેશો. અંદાજે 10 થી 20 મિનિટમાં આપણો સંભારો ચડી જશે, કારણ કે કોબી છે ને ચોમાસામાં કડક આવે એટલે ચડતા વાર લાગે. આવી રીતના ઢાંકી દેવાનું અને 20 મિનિટ રાખવાનું એટલે આપણું ચડી જશે. ને વચમાં હલાવતું રહેવાનું એટલે બેસી ન જાય, જોતું રહેવાનું ચડી ગયું છે નહીં. રેડી થઈ જશે એટલે હું તમને બતાવી દઉં કે કેવો બન્યો છે કોબી મરચાં અને આરિયાનો સંભારો. અત્યારના કોબી મરચાંનો સંભારો અહીંયા એક સાઈડ વઘારી રહ્યા છીએ અને બીજી સાઈડ છે ને આપણે આજે દૂધી બટેટાનું શાક વઘારવાનું છે. તો અત્યારની કિચન અપડેટમાં દૂધી બટેટાનું શાક આપણે વઘારી નાખીએ. દૂધી અને બટેટા સમારી લીધા છે. હવે આપણે દૂધી બટેટાનું શાક વઘારવા માટે સૌથી પહેલાં તેલ ગરમ કર્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે હિંગ નાખી અને આપણે બેઝિક વઘારી નાખશું. દૂધી બટેટાના શાકની રેસીપી જોતી હોય તો તમે કમેન્ટ કરી દેજો. એકવાર તો મેં અપલોડ કરેલી છે રેસીપી, બીજી વાર કરી દઈશ, કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ તેલ આવી ગયું છે, હાલો ફટાફટ આપણે કરી નાખીએ. કુકર થઈ ગયું છે, આમાં દાળ ભાત થઈ ગયા છે, આપણે સરસ મજાના બફાઈ ગયા છે. ચડી ગયો છે આપણો કોબી મરચાં અને કાકડીનો સંભાર રેડી છે. આવી જાઓ ફ્રેન્ડ્સ કોબી મરચાંનો સંભારો ખાવા માટે. એકદમ યમી યમી અને ટેસ્ટી બન્યો છે.